તો હેલો મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે આપણે આવ્યા છીએ મારા હારાની વાડીએ. તો મારા હારાએ કર્યા છે સણ્યા, જો છે ને લીલા જામ. હજી પોપટા બેઠા નથી, સણ્યા થયા નથી. તા તમારા ભાઈ એને ઢહડ કરવા આવી ગયા. જો કરે છે ને ઢહડ, ખાઈને થઈ મોટી ખૂટીએ જીવી એમ. જો તો ખરા. અને હું જો ટીટોડીને ટાંગા જેવો થઈ ગયો. આની બળતરા કરીને બોલો. હા હે ને અત્યારે હે ને સણ્યા વીણીને ખાય છે. હજી શાક કરવા લેવા નથી ખાવું બાપા. એક તો માંડ મસાનું ઓપરેશન કરાવ્યું છે, હજી તારે સણ્યા ખવડાવવા છે. આને બોલો 1 વર્ષ મને એવું ખવડાવ્યું ને બાપ નામ, મારા મસાનું ઓપરેશન કરવું પડ્યું. 14 મસા નીકળ્યા બોલો. એટલું તીખું ભડકા જેવું શાક બનાવે. એક દી રીંગણા, એક દી સણ્યા અને એક દી આખા ભરેલા મરસા. આવું ને આવું રોજ ખવડાવવા બોલો. અને આજ એના સણ્યા ખવડાવવા. હું હાલત થાય છે મારી, સંડા જવા બે હાથું નથી બોલો. સણ્યા નહીં લેવા ટીકુડી હાલ આમ. તમારા બાપાની વાડીશ, મારા બાપાની વાડીશ તો મને શાંતિથી લેવાઈ દઉં. તારા બાપાની વાડી છે તો હું ભૂખ દેવાની છે બધાને? ભૂખ દઉં છું? આ બધું મારા બાપાનું છે, મારું જ છે. કારેલા તારું છે. તારું તો આધાર કાર્ડ માંથી નામ કાઢી નાખ્યું તારા બાપાએ. તમે કીધું પૂછતો તારા બાપાને કે મારું તમારા ઓલા રેશન કાર્ડ માં નામ છે, પૂછજો. તમે કીધું ને એટલે કાઢી નાખ્યું, નકર મારા બાપા મારું નામ કાઢે. તારા બાપાને કઈ પડી જ નથી. હવે બધામાં તારું નામ કાઢી નાખ્યું, કૂપન માંથી નહીં દે. તમે કીધું ને એટલે કાઢી નાખ્યું. કઈ નથી કીધું ને. એને બાપા સમજી ગયા કે આ હે ને આ રીશે ભૂખ દેશે એટલે હે ને મને પધરાઈ દીધી અને બધેથી નામ કાઢી નાખ્યું. એટલે હે ને કઈ લેવા દેવા નહીં હવે એને. અને અહીંયા આવે ને એટલે નકું ખા ખાન થઈ ને મોટી ખૂટિયા જેવી. શું કેવું તમારું? ફોટો પાડજો. નથી પાડવા ફોટા, હવે એના પાસે ફોટા પડાવવા લ્યો. શરીર જોયું ને એમાં ફોટા કેવા આવે. ભેંસ પાસે ભેંસ ઊભી હોય ને એવો હું લાગુ છું. ના ભેંસ પાસે હું હાંડિયો ઊભો હોય એવું લાગુ છું. બોલતા આવડે. આ એકવાર મારો સીન લ્યો આમ જો. હા તો તારો સીન આવે, જાહેરમાં દેખાયતી નહીં બટકી. હાલો ત્યારે કમેન્ટ બમેન્ટ ઠોકજો. મળીશું નવા બ્લોગમાં. રામ રામ. મારા પાડીને ભેંસુને